ગાઈઝ, વેલકમ ટુ અવર બ્લોગ. આજે અમે આવ્યા છીએ મીઠાપુરના દરિયા કિનારે જવા માટે. આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે. કાનાભાઈનો આજે બર્થડે છે, એટલે અમે કાનાભાઈને આજ સરપ્રાઈઝ આપવાના છીએ. એટલે હું ને દૂધો, તમે જુઓ દૂધો ઊભો છે. અમે લોકો કાના માટે કેક લઈને આવ્યા છીએ અને સરપ્રાઈઝ આપવાના છીએ. અને તમને બતાવું, જો ટ્રેન આવી ગઈ છે, તમે જોઈ શકો છો. આ ટ્રેન આવી ગઈ છે પ્લેટફોર્મ ઉપર. આ પાછળનો પ્લેટફોર્મનો સીન છે, બરાબર. હમણાં પહોંચી બસ અને હવે અમે જઈશું. અમે દૂધો અમે બે જાય છીએ કાનાભાઈ માટે કેક લઈને. આજે કાનાભાઈનો બર્થડે છે. મારા નાના ભાઈનો બર્થડે છે. આજે અમે કેક કટિંગ કરવા જાય છીએ, જલસા કરવાના છે. અમે સાગર વિહાર દરિયા કિનારે પહોંચી ગયા છીએ. આ પાછળ ટ્રેનમાંથી તમે જોઈ શકો છો, પાછળ ટ્રેન ઊભી છે. આ ટ્રેનમાંથી અમે ઉતર્યા છીએ. તો આ દરિયે જવાનો રસ્તો છે. હું અને આર્યન અમે બે દરિયા હાલ્યા જાય છીએ. એમાં બધા બગીચે તમને આ બધા છોકરાઓ બગીચે હિંચકા અને લપસ્યા અને ખાય છે. અને અમે આ દરિયે જાય છીએ. અહીંયા કાનાભાઈનો જન્મદિવસ ઉજવશું, કેક બેક કાપશું, પીડીએ બનાવશું. આજે ફૂલ જલસા કરવાના છે. ચાલો મળીએ દરિયે. મિત્રો, તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ દરિયા કિનારે. અને અમારી ટીમ છે, બરાબર. દરિયાના મજા આવે છે. જો તમને વિડીયામાં બતાવું છું. બધા તમે જોઈ શકો છો. મારા કાનાભાઈ છે, કાનાભાઈનો આજે બર્થડે છે, એટલે અમે આજે સેલિબ્રેશન કરવાના છે. દરિયા કિનારે આવ્યા છીએ. હું ને કાનો દરિયાની મોજ કરવા આવ્યા છીએ. મોજ કરવાના છે દરિયા કિનારે બે ભાઈ. છે તમે જોઈ શકો છો. વ્યૂ જો પાછળના ભાગમાં બગીચો છે. આ તમે જોઈ શકો છો, અહીંયા બગીચો છે. અને આ બગીચામાં બધા જો આવી રીતે વેકેશન સમય દરમિયાન જેટલા મામાના ઘરે, કાકાના ઘરે આવ્યા હોય, બધા પોતાનો વેકેશન એન્જોય કરે છે આવી રીતે. આ અમારું ગ્રુપ છે, આ બેઠું છે. જુઓ તમે, જોઈ લ્યો. આ દીદી, આ ભાઈનું નામ આ દૂધાભાઈ છે. અને એ નાની ડોલથી રમવા માંડ્યા છે. આ બેનનું નામ જુઓ તમે મિત્રો, અમારા આર્યનભાઈને ચંપલા તરવા માંડ્યા છે. હાલો કાકા અંદર અંદર અંદર. ઠંડુ ન હોય, આ ઠંડુ પાણી. ઊંડું કહું, અંદર કેટલું ઊંડું? કાંઈ ઊંડું નથી. તો બરાબર. હા લોકો જોજો, તમારું હજી પાણી પીના થાય છે. આ વનરાજભાઈ જો, વનરાજભાઈ તરે જો વનરાજભાઈ ને દરિયા કિનારે મજા આવે છે. અમે બધા આજે દરિયા કિનારે મોજ કરવા આવ્યા છીએ. વનરાજભાઈ એના બાપુ ભેગા જોવો તમે. આ મછલી જલકી રાની એ ભાઈ, મછલી હા મછલી તરે જ. મોઢે નો ઉડાડ દો, ખારું લાગશે. અને બળશે અલગ.
બરસે નહીં પણ પછી ભાગશે, પછી બહાર જવું હોય છે. આ મછલી બહેના છે ભાઈ, આજે મછલી. ઓહો, આ અમારા વનરાજભાઈ આજે મીઠાપુરમાં 2 વર્ષે દરિયામાં નાવા પડ્યા છે. મોટા બાપુ હારે. હા, અને આ દુધાભાઈ જોવો, જોઈ લ્યો કેવું છે દરિયાની મોજ લે છે. ભાઈ બાજુમાં આર્યનભાઈ છે, કે જે કપડા પહેરીને નાઈએ. આ કાનાભાઈ છે. હા ખબર છે. અડધું આજે આ કાનાભાઈનો બર્થડે છે. વાહ હોય બીજા નો ઉતારો મારા કપડા એ ગયો. આહા મજા આવે છે અને મજા આવે છે ભાઈ, મજા. આજી જાતો અંદર જો તમે જો મછલી જલકી રાની. અરે વાહ, અને આવડી ગયો, તરતા આવડી ગયો ભાઈ, આવડી ગયું. કેટલો મારો હાલો તરો ઠેકડો મારો, ખાલી તરવાનું જ છે. જોઈ લ્યો. આહા. જુઓ મિત્રો, તમને મીઠાપુરના જુઓ તમે જોઈ શકો છો. આવી બધા અવનવા જીવો અહીંયા જોવા મળે. આની અંદર કોકવાર બને એવું કે જેલી ફિશ પણ હોઈ શકે. આ બધું તમે જોઈ શકો છો. આ મીઠાપુરનો દરિયો છે, આ આખો દરિયો છે, અમારા ઘર પાસે જ છે. અને અમારા મહેમાન આવ્યા છે, એમને હું બતાવવા માટે લઈ આવ્યો છું. જો આ બધા એનું કુતૂહલ જોવો. જો અમે છે ને નીકળ્યા છીએ આવી રીતે કે કાંઈ કદાચ અમને જેલી ફિશ ક્યાંક જોવા મળી જાય. એમ ન કરાય ને, પાણીને ડખોડ ને તું તો નો એ હલબલથી આપણે છે ને આમ નિરાતે આવા પથ્થર ઉપર પડ્યા જાવ એટલે ક્યાંક બતાશે. જ્યાં આવું આમ એકદમ પોચું ને એવું હોય ને ત્યાં કહેજો, એટલે ત્યાં છે ને એને આપણે આમ લાકડીથી આપણે આમ દબાવશું ને તો એમાંથી બ્લુ કલરની કે રેડ કલરની કે મરૂન કલરની જેવી સાઈ છૂટશે. એ આમાં જોયા પથ્થર જેવી જોઈ. ઓહ શું છે આમ જો, હા જુઓ તમે મિત્રો જોઈ શકો છો. એને પાછળથી લાકડીથી કંઈક કરતો મિત્રો, તમને બતાવું. જુઓ અવનવા જીવ. બે નથી, એક જ છે. કેમ બે લાગે? મને લાગે છે આ કઈક ઓક્ટોપસ જેવું હશે. હો છે ને, ઓક્ટોપસ જેવું છે ને. હે પકડો બાપા અંદર જોઈ હે હાથેથી ન પકડાય એને. ઓક્ટોપસ જેવું હતું ને. જો આવા તો છે ને બહુ અહીંયા જોવા મળે. આવું જોવા માટે માણસો નેશનલ જીઓગ્રાફીમાં પૈસા દઈને જોવે. આપણે ફ્રી ઓફ જોવા મળે. હા ભાઈ, આર્યન એમના હાથ નાકમાં ગમી. આવું પાણીનું ખાબોચિયું ભર્યું હોય ને, શાંત હોય ને, ત્યાં તમને ઇઝીલી જોવા મળશે. હરી નહીં કરવાની. અહીંયા આવો મોટા મિત્રો, તમે જણાવો કે આ તમને જે વિડીયોમાં બતાવી રહ્યું છે, જ્યાં ઓરેન્જ કલરના જે ડોટ છે, એ અમારા આર્યનભાઈનું કહેવું એમ છે કે આ છે ને એ માછલીના ઈંડા છે બધા. જો તમે જોઈ શકો છો. ये क्या होता है? ये ऑरेंज कलर का मुझे लगता है मछली के अंडे है जैसा कुछ है, ऐसा ही हो सकता है. देखो छोटे छोटे है ना. મિત્રો ફાઇનલી અમને છે ને એક શંખ મળી ગયો છે, જીવતો શંખ. હવે છે ને એ હાલે છે આવી રીતે, એમ એની હલચલ ચાલુ છે. હું તમને પહેલાં છે ને ઝૂમ કરીને બતાવું. જો તમે આ અંદર જોઈ શકો છો, આ છે ને શંખ છે. હવે છે ને એક કામ કરો, કંઈક
સળી જેવું કે કંઈક એવું લઈ લ્યો. નહીં આવે એમ તો તોડી નાખું એવું લાગે. બરાબર દોડીએ ભાઈ. ફ્રેન્ડ્સ તમે આપણા વિડીયોમાં બન્યા રહ્યો, તમને હું બતાવું આજે. शंख के अंदर वो है, हाँ हाँ वो हिल रहा है ऐसा पूरा. હાથે જ ખેંચે માસા તો જ નીકળે બાકી ન આવે લઈ લે બહાર લઈ લે, ધીમેક થયો, નીચેથી પકડજે. હા જો મિત્રો, અમને ફાઇનલી અહીંયા પાણીમાં પેલા એને ધરવેકથી જબોડ, ધરવેકથી. જો મિત્રો તમે જોઈ શકો છો, આ શંખ છે એની અંદર આવી રીતે એક જીવ રહેલું હોય. પછી આ જીવ જ્યારે આ શંખ એનું ઘર છે અને એને એ છોડી દે એટલે આખું એનું જોવા ધીમે ધીમે અંદર જો ચાલે છે. જુઓ તમે જોઈ શકો છો, જુઓ એ બહાર નીકળવાની કોશિશ કરે છે. પાણી રાખું રાખી દે પહાડ વ્યક્તિ મૂક. ઈ છે ને એકચ્યુઅલી કરસલો જોયો મારા ખ્યાલથી. ના એ અંદર એવું આવે ઓલું જીવ. હા બરાબર. ઊભો રે તું, ઊભો તો રે ભાઈ. એમ બહાર નહીં આવે, આવશે બહાર કાઢ દે. એને આમ ઊંધો મૂકજો, હાલવાની કોશિશ કરે છે. અહીંયા મૂકજો. પાણીમાં ચાલે માસા, પાણીમાં ચાલે. ઈને અહીંયા શું છે, કઈ છે? ના ના એ પાણીમાં ચાલશે. લાવો પાણીમાં રાખું. જો બરાબર. બહુ ઊંડો નથી બારે. જો અહીંથી મોઢું કાઢે, જો આ બાજુથી. આ દેખાણ કાકા. જો કઈ તું જો અલા ઓગી કોકરોચ મને થવતા. જો આઈલો જો. મિત્રો તમે આપણા વિડીયોમાં બન્યા રહો, તમને બતાવું. ના એ છે ને હાલશે હવે, છે ને ધીમે ધીમે એમાં આકાર પકડશે. શાંતિ રાખ. એ હાલવાની કોશિશ કરે છે, એ ધીમે ધીમે હાલશે, એમ નહીં હાલે, ઓલ ઓફ સડન નહીં હાલે, ધીમે ધીમે એ રીતે. હા એ શું છે સામને સે ટિક કરો. મિત્રો જુઓ તમે, આ સનસેટ જોઈ શકો છો, જોઈ લ્યો આ નજારો જુઓ. આ છે દરિયાની મોજ. નો લેવાય, રાખ ઉભો રહે. નીકળી જાય ને પછી લઈ. જો ઓલી બોટ જે દેખાય છે હાલે જે અવાજ આવે છે બોટનો, એકદમ શાંતિથી સાંભળો. જો મિત્રો તમને હું ઝૂમ કરીને બતાવું. આવે છે અવાજ? આવે તને અવાજ? અરે આ તું વિચાર કર કે કેટલા હશે ઓછામાં ઓછું. મિત્રો તમે જોઈ શકો છો, આની અંદર એક આ દરિયાનું
આવી રીતે બીચની એક પરત છે અને પરતમાં આવી રીતે અહીંયા એક હા નાનકડું જીવ મારા ખ્યાલથી કરચલો છે કે કાચબો છે શું છે કાચબો ક્યાંથી કાચ કરચલો છે હે કરચલો પાણીની અંદર ઓલો ખાચો હોય જો મિત્રો આ વનરાજભાઈ તમે જોઈ શકો છો વનરાજભાઈની મોજ અને જો 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 એને બહુ મજા આવે છે જો આવી રીતે અમે બધા છે ને આજે મીઠાપુરના દરિયા કિનારે આવ્યા છીએ સનસેટ થઈ ગયો છે સૂર્યાસ્ત વ્યૂ છે આ બધા વેકેશનની મજા માણે જો વનરાજભાઈ જલસા કરે છે જલસા જો મિત્રો તમે જોઈ શકો છો અમારા ઘરે મહેમાન આવ્યા છે કાનાભાઈ અને આજે એનો જન્મદિવસ છે એટલે અમે આ કેક મંગાવી છે અને અમે આવ્યા છીએ મીઠાપુર બીચે હવે અમે આ કાનાભાઈની કેક કટ કરવાના છીએ અને એનો બર્થડે સેલિબ્રેટ કરવાના છીએ તમે બધા કાનાભાઈને હેપી બર્થડે કહી દો અને આ બ્લોગને ફૂલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક ને શેર કરી દો ઓછામાં ઓછા 20 જણાને મોકલી દો એટલે અમારા કાનાભાઈ ફૂલ ફેમસ થઈ જાય બરાબર રાજસ્થાન હે હાલો અહીંયા મિત્રો પવન જાજો છે અહીંયા દરિયા કિનારે ઊભો છું જોઈ શકો છો આ સતત આવી રીતે આમ હૈલે રાખે છે એટલે આ ફૂલ પવન છે એટલે મીણબત્તી તો જગે એમ નથી એટલે અમે અત્યારે એમનામાં જ કાવ્ય લખાઈ ગયું હતું કાવ્યની બદલે ઈ કટ કરી નાખજો ના ના હાલો આ અમારા દુધાભાઈ છે ને ખોટે ખોટી ઓવર એક્ટિંગ કરે છે આમાં કાવ્ય લખેલું હતું પણ આમાં એનું નામ કાવ્ય છે હાલો ને કાપો હાલો ગાઈઝ આપણો આ વિડીયો ચાલુ છે આ લોકોનું ફોટો સેશન બંધ નથી થતું હજી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર કાવ્યાભાઈ હેપી બર્થડે કાનો કાઢ્યો પેલા વનરાજ નથી આલે વનરાજ કાના હવે લઈ લે આ ડીશ આમ ને આ ડીશ એટલે જ લખી છે કે ઢોરાઈ કરે નહીં મિત્રો તમે જોઈ શકો છો આ રીતે સેલિબ્રેશન ચાલુ છે અત્યારે બર્થડે મીઠાપુર બીચ ફૂલ મોજ ઓલું પાછળના ભાગમાં છે એ દરિયાલાલનું મંદિર કાનાભાઈ આપણને કેક ખવડાવે છે મિત્રો ફોટો પાડો ફોટો પાડ ફોટો પાડ લેનો ફોટો પાડ મિત્રો તમને બતાવું આવી રીતે આ ટ્રેનનું એન્જિન છે આ એન્જિન જશે અને એ છે ને આવી રીતે આગળની શિફ્ટ સાઈડમાં એન્જિન ફિક્સ થઈ જશે તમે જોઈ શકો છો રેવગામાં છે ને એન્જિન ફિક્સ થશે એટલે બધી લાઇટ ચાલુ થઈ જશે ટ્રેનના ડબ્બા છે
અત્યારે રોડ લગાવવામાં આવશે અને જેવું આમાં એન્જિન ફિક્સ થઈ જશે ટ્રેનમાં લાઇટ ફિક્સ થઈ જશે લાઇટો ચાલુ થઈ ગઈ ચાલો આ બધા આપણા પેસેન્જર બેસી ગયા છે મિત્રો વનરાજ હાલો ચાલો ભાઈ બેસી જાઓ બેસી ગયા જી ફાઇનલી વનરાજ વનરાજ હાય વનરાજ બેસી ગયો છે અને હવે ટ્રેન ઉપર છે આર્યનભાઈ બેસી જાઓ આ ટ્રેન નીકળી ગઈ છે ચાલો હવે અમે ઘરે જઈએ છીએ જય દ્વારકાધીશ તમે જોઈ શકો છો મિત્રો આ લોકોની વાતો ક્યારની પૂરી નથી થતી અમે આવ્યા છીએ મોગલમાના મંદિરે અને આ લોકોની વાતો એટલી ચાલુ છે કન્ટિન્યુઅસ પૂરી જ નથી થતી પાછા હા કરતા જાય છે જો અમે 10 મિનિટથી ફરીમાં બેસી ગયા 10 મિનિટથી અમે રાહ જોઈ છે હમણાં આવે પેસેન્જર આવે તો થાય ને પેસેન્જર ભરાય ત્યારે ગાડી ઉપડે ને ડ્રાઈવર શું કરે હેલો મિત્રો મેં રાતના આવી રીતે બધા ફ્રી થઈ જમીને અમે બેઠા છીએ અને સુખ દુઃખની વાતો કરીએ છીએ એકબીજા બરાબર અમારા કાનાભાઈ અહીંયા બેઠા છે મારી બાજુમાં ગેમ રમે છે હા મને ખ્યાલ છે અને તમને કહું વિડીયોમાં મને અહીંયા સલાહ દેવાવાળા ઘણા છે તમે જોઈ શકો ઓકે ઓકે આવી રીતે મારે તો સલાહ જ લેવાની જ બધાની તમે જોવો છો ને મારા જેવા કેટલા છે એમાં મને કહેજો બ્લોગમાં મને ખ્યાલ આવે કેટલું દુઃખ થાય મને એમ થાય કે હું એકલો નથી એમ શું કાનાભાઈ તમારું શું દુઃખ થાય એમ જોઈ અમારો કાનો કહે છે કેટલું દુઃખ થાય આવું છે સંસાર છે મિત્રો હાઈલે રાખે બરાબર બાકી મળશું કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી અમારા બ્લોગને સૌથી વધારે શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જો તમને અમારા બ્લોગ વધુ ગમતા હોય જોવા માટે તો કમેન્ટ કરો જય દ્વારકાધીશ